તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આખરે પીડિતોને ન્યાય ક્યારે મળશે? આ વેદના અત્યારે હાલ તમામ એ સ્વજનોની છે કે જેઓએ પોતાના વાલસોયાઓને ગુમાવી દીધા છે। તો રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। સુઓ મોટો દાખલ થતા 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 3 આઈપીએસ અધિકારી અને 1 આઈએએસ અધિકારીની બદલી કરી દેવામાં આવી છે। બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે, તો ક્યાંક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તપાસમાં મોટા મગરો રહી ન જાય તે માટે આઈઓને કોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવી છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, રાજકોટનો અગ્નિકાંડ 28 લોકો જીવતા હોમાયા, ત્યારે હવે સુઓ મોટું દાખલ કરવામાં આવી છે હાઈકોર્ટમાં અને કોઈ પણ મોટા માથા બાકી ન રહી જાય તે માટે આઈઓને કહેવામાં આવ્યું છે। શું વિગતો સામે આવી રહી છે? જી ચોક્કસથી ત્વની વાત કરવામાં આવે તો શનિવારના રોજ જે આ ગોઝારી ઘટના રાજકોટ માટે કહી શકાય કદી ભૂલી ના શકાય તેવી ઘટના બની હતી। તેમાં નાના ભૂલકાઓથી લઈને મોટા લોકો સુધી અત્યારે મૃત્યુઆંક જે છે સ્પષ્ટ થયો છે। 28નો જે અત્યારે હાલ પોલીસ કમિશનરે જ્યારે પ્રેસ કરી હતી ત્યારે કહેવામાં આવ્યો હતો, પરંતુ મૃત્યુઆંક ક્યાંક ને ક્યાંક વધારે હોય તેવી પણ આશા સેવવામાં આવી રહી છે। રાજકોટના લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે મૃત્યુઆંક વધારે હોય તેવી પણ આશા દેખાઈ રહી છે। એટલે કે કહી શકાય કે રાજ્ય સરકાર જે છે તેની પાસે તમામે તમામ જે મૃતક પરિવારજનો છે તે ન્યાયની આશા સાથે બેઠો છે કે જે બોટાદ લઠ્ઠાકાંડમાં થયું, હરણી લેક કાંડમાં થયું, મોરબી ઝુલતા પુલમાં થયું, ભરૂચની જે હોસ્પિટલની આગકાંડ બન્યો તેમાં થયું, તે રીતે આ ગુનેગારો પણ છૂટી ના જાય તેની આશા સાથે બેઠો છે અને પૂરતો જે ન્યાય છે તે તમામે તમામ પરિવારોને મળે તે માટે પરિવારો પણ છે જે ગુહાર લગાવી રહ્યા છે। પરંતુ રાજ્ય સરકાર જે નફટાઈથી કામ કરી રહી છે તે જ પ્રમાણે કહેવામાં આવે તો અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। ક્લાસ 2 ક્લાસ 3 જે અધિકારીઓ છે તે તમામે તમામ 7 જેટલા અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। સસ્પેન્ડ કરવાનું કારણ પણ એ જ જાણવા મળી રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટમાં જે સુઓ મોટો અરજી દાખલ થઈ હતી તેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જે મ્યુનિસિપલ કમિશનર છે તેઓને પોતાના જવાબ સાથે હાજર રહેવા ફરમાન કર્યું હતું। 72 જે 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો તે 24 કલાકમાં પોતાના જે જવાબ છે તેના સાથે હાજર રહેજો, નહીં તો કોર્ટમાં ન આવતા તેવી પણ તાકીદ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જે દેવેન દેસાઈ છે તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલા જ માટે કહી શકાય કે જે આ 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે કોર્ટને બતાવવા માટે સસ્પેન્ડ કરાયો તેવી પણ વાત સામે આવતી હતી। જ્યારે જે 3 આરોપી પકડાયેલા છે તે લોકોને ગઈકાલે રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 14 દિવસના રિમાન્ડની જે છે તે માંગ કરવામાં આવી હતી। તેવી જ જે સમયે કોર્ટમાં આરોપીને રજૂ કર્યા તે સમયે રાજકોટ પોલીસ કમિશનર જે હતા રાજુ ભાર્ગવ તેમની બદલીનો ઓર્ડર આવી ચૂક્યો હતો। ત્યારબાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી થઈ ગઈ હતી। ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈની પણ બદલી કરવામાં આવી હતી અને જેસીપી વિધિ ચૌધરીની પણ બદલી કરવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે 3 આઈપીએસ અધિકારી અને 1 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી। સાહેબ, ફક્ત બદલી કરીને તમે સંતોષ ના માનતા જે મોટા માથાઓ છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી છે તે કરવાની રહેશે। અધિકારીની બદલી કરીને તમે રિઝર્વ લિસ્ટમાં મૂકી દીધા, પરંતુ તેમનો પગાર ચાલુ રહેશે। નાના નાના જે અધિકારી હતા તેમને સસ્પેન્ડ કર્યા। ગઈકાલે રાજકોટ કોર્ટની અંદર પણ જે મેજિસ્ટ્રેટ હતા તેમને મેજિસ્ટ્રેટે પણ કહ્યું હતું આઈઓને, જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસીપી બસિયા હતા તેમને કહેવામાં આવ્યું હતું કે જે તમે આરોપી પકડ્યા છે તે ખરેખર આરોપી છે કે કોણ છે તેની પણ સ્પષ્ટતા કરજો। મોટા જે મગરમચ્છો છે તે રહી ના જાય તેની પણ યોગ્ય તપાસ કરજો તેવો પણ હુકમ જે કહેવામાં આવે તેવું પણ રાજકોટ મેજિસ્ટ્રેટ જે હતા પીબી માફ કરજો બીપી ઠાકર તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। એટલે કે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે તેમને પણ આ તાકીદ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી। જે આરોપીઓ હતા તે આરોપીઓને પણ કોર્ટમાં બોલવાનો મોકો છે તે મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવ્યો હતો। આરોપીએ પણ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે સાહેબ, અમે તો ફક્ત પગારદાર છીએ, અમે પગાર લઈને ત્યાં નોકરી કરતા હતા, અમે ભાગીદાર નથી, પગાર લઈએ છીએ તેવી પણ તેમણે રજૂઆત કોર્ટ સમક્ષ કરી હતી અને કોર્ટે પણ આ રજૂઆતને ગંભીરતાથી નોંધી હતી। પરંતુ પીડિત જે પરિવારો છે, જે મૃતક પરિવારો
પરિવારોજનો છે તે એક જ માંગ કરી રહ્યું છે કે આરોપી ઝડપથી જે આરોપી છે તે પકડાય, જે અધિકારીઓ આમાં સંડોવાયેલા છે, જે અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ગેમ ઝોન ચાલતું હતું, તે તમામે તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી થાય, તેમને સસ્પેન્ડ નહીં પરંતુ બરતરફ કરવામાં આવે તેવી પણ પરિવારજનો જે છે તે માંગ કરી રહ્યા છે. દર વખતની જેમ રાજ્ય સરકારના જે મુખ્યમંત્રી છે તે કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી. સાહેબ, મૃદુ તો તમે છો, પણ હવે મક્કમ બનવાની જરૂર છે. તમારે મક્કમ બનીને તમે આ તમામ જે દોષિતો છે તે લોકોને સજા થાય તેવી અપીલ જીએસટીવી પણ કરી રહ્યું છે, જે મૃતક પરિવારજન છે તે પણ કરી રહ્યું છે. એટલે કે રાજ્ય સરકારને પણ હવે ચિંતિત બનવાની જરૂર છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર જ્યારે ગુજરાતમાં બની તે સમયે આનંદીબેનનું રાજીનામું આપીને ભૂપેન્દ્ર પટેલની સરકાર બનવી, ત્યારથી તમે જોઈ લો કેટલા કાંડ થયા. બોટાદનો લઠ્ઠાકાંડ ત્યારે જોવામાં આવ્યો, હરણીનો લેકકાંડ ત્યારે જોવામાં આવ્યો, ત્યારબાદ મોરબીનો ઝૂલતો પુલ જોવામાં આવ્યો, અત્યારે હાલ જે રાજકોટમાં આ કાંડ બન્યો. આટલા કાંડ સાહેબ થયા તમારી સરકારની અંદર, પણ હજુ સુધી તમે કોઈ પર કાયદેસરની પગલાં નથી લીધા, કોઈને હજી સજા નથી પડી. કોર્ટની અંદર ચાર્જશીટો દાખલ થઈ રહી છે, ચાર્જશીટ બાદ જે ગુનેગારો છે તે જામીન ઉપર છૂટી જાય છે. કાયદેસરની કાર્યવાહી કરો, કાયદેસરના પગલાં કરો, જો દોષિતોને સજા કરવાનું કામ કરો. ફાસ્ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવો. જે ટાઈમે હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા તે સમયે તેમણે પ્રશ્ન કર્યો હતો તો તે કહે તો કોર્ટનો મામલો છે, પણ સાહેબ તમે ફાસ્ટ્રેક કોર્ટ બેસાડવી તો તમારા હાથમાં છે. ફાસ્ટ્રેક કોર્ટ બેસાડીને તાત્કાલિકપણે આનો નિર્ણય લાવવો પડશે, કારણ કે જે પીડિત પરિવારો છે, જે મૃતક પરિવારજન છે, તે લોકો આશા રાખીને બેઠા છે સરકાર પાસે કે અમે ખોબલે મત આપે છે, અમારે ન્યાય જોઈએ છે હવે જીતવાની. જી આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા.